લોકોમાં ખોફ ફેલાવતો માથાભારે તાલિબાની છાપ ધરાવતો ચિરાગ ગોટી છે તેની હવા પોલીસે કાઢી નાખી છે। નવા કેસો ખુલી રહ્યા છે, એક પછી એક પત્તાઓ છે તે ખુલી રહ્યા છે અને તેમજ ચિરાગ ગોટી છે તેના કેસની ફાઇલ લાઇનઅપ થતી જાય છે। હવે ચિરાગ ગોટીને બધા જ કેસ છે તેના જવાબ પણ આપવાના છે અને તેમજ જે પણ ગેરકાયદેસર કામો કર્યા છે તેની ભરપાઈ પણ હવે કરવી પડશે। હવે તો ચિરાગ ગોટીને પણ અફસોસ થતો હશે કે થોડુંક ઓછું કામ ગેરકાયદેસર રીતે કર્યું હોત કે થોડુંક ઓછી દાદાગીરી કરી હોત ને તો આ બધું ન ભોગવવું પડત। ખેર કર્યું છે એટલે ભોગવવું તો પડશે જ, પણ શું આજે નવો કેસ તેમની ઉપર દાખલ થયો છે તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા। સુરતમાં પોતાની જાતને ડોન માનતો, દાદા માનતો, માથા ભારે છાપ ધરાવતો તાલિબાની અત્યાચારી ચિરાગ ગોટીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ભાગીદારીની કારમાં ડ્રગ્સ મોકલાવી તેને ફસાવાના ષડયંત્ર બાદ હવે તેની સામે ચોક બજાર પોલીસ મથકમાં વધુ એક ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે। વડ રોડ પર રહેતા જમીનદાર ગણેશ વ્યાસનું અપહરણ કરી તેમની પાસે 2 લાખની ખંડણીની માંગ કરતા 50,000 પડાવી લેવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે। ચિરાગ ગોટી, તેમના પિતા ઘનશ્યામ ગોટી અને તેમના ભાઈ નિરાંત ગોટી સહિત બીજા શખ્સ પર ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ નોંધતા જ સુરત પોલીસે હવે આખા ગોટી પરિવાર અને તેમજ ગોટી પરિવારના ગુનાહિક નેટવર્ક પર તપાસ વધુ મજબૂત કરી છે। શું કર્યા છે સમગ્ર મામલે સુરતના ડીવાયએસપી તે સાંભળો। જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય, ધમકી આપતો હોય, એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો, તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા। અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધા। તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયો છે। સર, એની એક કંપની છે ઓઇલની, એમાં શું રોલ હોઈ શકે, કઈ રીતે તપાસ કરવામાં આવશે? અત્યારે જે આ ગુનો છે એમાં તો ખંડણીને લગત જે તપાસ એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે। સર, ઓડિટ રિપોર્ટ અને બધું મંગાવવામાં આવશે? એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધમકીની, ખંડણીની અને અપહરણ છે, તો એની તપાસ એ રીતે કરવામાં આવશે ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા એમની જે સત્ય છે, તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબંધ ગુનાઓ જે છે દાખલ થવાના છે। સર, મોટાભાગે જે ફરિયાદ આવી રહી છે એમાં વેપનની ધમકી આપવાની વાત છે। જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી, પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। એક પછી એક ફરિયાદી સામે આવી રહ્યા છે, તો કયા પ્રકારની કામગીરી કરાશે? હજુ પણ 12 બેઠા છે। જે લોકો અમારી સમક્ષ આવી રહ્યા છે તદુપરાંત અમારી પણ લોકોને અપીલ છે કે ચિરાગ ગોટી જેવા લુખાઓથી કંઈ ડરવાની જરૂર નથી। તમે અમારી સમક્ષ આવો, અમે તમને સહકાર આપશું
અને તમારી જે કોઈ ફરિયાદ હશે એ લઈ લેશું, તપાસ કરશું અને એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશું અને જરૂર પડે તો ગુજસી ટોકની કાર્યવાહી પણ કરશું. સર, બળજબરીથી પ્લોટ ફ્લેટ બધું લેવાની પણ વાત છે, તો કઈ રીતે તપાસ કરશો? એ તમામ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના જે કોઈ ફરિયાદી અમારી સમક્ષ આવશે એની તમામની ફરિયાદો લેવામાં આવશે અને તમામની ફરિયાદોને અંતે આ ચિરાગ ગોટી તો એરેસ્ટ થયેલો છે તો એને ટ્રાન્સફર વોરંટથી મેળવવામાં આવશે, તથા જે બીજા એના સાગરીતો છે કે જે આની સાથે જોડાયેલા છે અને જેને આવા કૃત્યો કરેલા છે એ તમામને ધરપકડ કરવામાં આવશે, એને પાઠ ભણાવવામાં આવશે અને એને કાયદો શું છે એનો અહેસાસ કરવામાં સર, આવશે. જે વિડીયો વાયરલ થયો છે એમાં ચિરાગ ગોટી સાથે પણ અન્ય લોકો છે, તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે? વિડીયોમાં જે લોકો છે અને આજે અત્યારે ફરિયાદ દાખલ કરી છે એમાં જે પણ લોકો છે બધાના નામ ફરિયાદમાં લેવામાં આવેલા છે. તદુપરાંત ફરિયાદી જે કોઈ બીજાના નામ આપશે તો એના પણ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોના વિરુદ્ધમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રિવોલ્વર સાથેનો પણ વિડીયો છે અને લોકોને ધમકી આ રિવોલ્વરથી જ આપતો હતો. જે રિવોલ્વર સાથેનો વિડીયો છે એની પણ ખરાઈ કરવામાં આવી રહી છે કે એ રિયલ છે કે પછી એરગન છે, તો એની જે જાણકારી મેળવ્યા પછી એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. સર, આ જે રવિ ભાલ કરીને પણ છે વિડીયોમાં ફાઇનાન્સર છે, એની પણ તપાસ થશે? અત્યારે જે ગુનો દાખલ થયો છે એમાં રવિ ભાલનું નામ છે જ તે, અને બીજા પણ ફરિયાદી જો એનું નામ આપશે અને ઇન્વોલ્વ હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને એની પણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે. બીજું કે શું શું ધંધાઓ કરી રહ્યા છે, એમાં કેટલા ગેરકાયદેસર કૃત્યો છે એની પણ તપાસ કરવામાં આવશે અને ટૂંકમાં A to Z તપાસ કરવાની અને 0 ટોલરન્સની નીતિ રાખવામાં આવશે. સુરતના ડીવાયએસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ને આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કઈ રીતે સમગ્ર કેસ ચાલી રહ્યો છે અને તેમજ ચિરાગ ગોટી સહિત તેમના પરિવાર ઉપર હવે તપાસનો દોર છે તે મજબૂત કરવામાં આવ્યો છે. તેમજ આ બધા જ આરોપીઓને એવું હોય છે કે દટાયેલું પાપ કોઈ દિવસ સામે નથી આવતું, પરંતુ દટાયેલું પાપ છે તે છાપરે ચડી પોકારતું હોય છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ, ગુજરાત તક. સમગ્ર બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.